તો મુસ્લિમ સમુદાય મક્કા મદીનાની યાત્રાનું ખૂબ જ મહત્વ છે। ત્યારે ભરૂચની એક ખાનગી સંસ્થાએ જે લોકો પાસે રોશની નથી, જે લોકો પોતાની આંખોથી જોઈ નથી શકતા તેવા લોકોને મક્કા મદીનાની યાત્રા કરાવી છે। ભરૂચ જિલ્લામાં આવેલી ખાનગી સંસ્થામાં અંધજન બાળકો અભ્યાસ કરે છે, જેઓ દુનિયા નથી જોઈ શકતા અને આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે તેવા લોકોને આ સંસ્થાએ મુસ્લિમ સમુદાયમાં મહત્વની એવી મક્કા મદીનાની યાત્રા કરાવી છે, જેમાં 15 જેટલા ડિજેબલ બાળકો અહીંયા અભ્યાસ પર કરે છે। તમામ પ્રકારનું શિક્ષણ, ધાર્મિક શિક્ષણ અને શિક્ષણ પણ મેળવી રહેલા છે। આ ફાઉન્ડેશનમાં જે 15 જેટલા બાળકો આજે અલ્લાહના ઘર એટલે મક્કા અને મદીના ઉમરા માટે જઈ રહેલા છે। અલ્હમ્દુલિલ્લાહ જે વ્યક્તિ દ્વારા એક શાહિદભાઈ અને એમની ટીમ છે, એ શાહિદભાઈ પ્રોગ્રામમાં જે અહીંયા આવેલા। સાઉદી અરેબિયામાં મક્કા મદીના આવેલું છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે આ મક્કા મદીના આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે। ભરૂચમાં આવેલી ખાનગી સંસ્થામાં આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો શિક્ષણ તો મેળવે જ છે, પરંતુ હવે તેમણે સંસ્થા દ્વારા મક્કા મદીનાની યાત્રા કરાવતા તેમની ખુશીનો કોઈ પાર નથી। જે અહીંયા અમને ઉમરા કરવા માટે જે મક્કા મદીનામાં અમને લઈ જાય છે, એ માટે આજે મને એટલો ખુશીનો મોકો મળ્યો છે કે આજે હું એ બદલ બહુ જ ખુશ છું। અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 અંધજનો, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમણે મક્કા મદીના જવા માટે તેમના મેડિકલ ચેકઅપથી માંડી તેમની દેખરેખ માટે વધુ 9 લોકોને રવાના કરવામાં આવ્યા છે અને મક્કા મદીના જઈ રહેલા શ્રદ્ધાળુ અંધજનોની ખુશીને જોઈ સંસ્થાના પ્રમુખ પણ ભાવુક થયા હતા। અલ્લાહનો બહુ મોટો ફજલ કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લાહ તાલા જે જગ્યા રસીબ કરે તો અમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ના કે આ જગ્યાએ હવે આ બાળકો લઈને જઈશું। આ ખરેખર કંઈ શબ્દો જ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું। એટલે આ કામ માટે મને પસંદ કર્યો તે બદલ અલ્લાહનો હું લાખ લાખ શુક્રગુજાર। ભરૂચમાંથી ટેમ્પો ટ્રાવેલ મારફતે 16 અંધજનો સાથે 24 યાત્રિકો રવાના થયા હતા અને મક્કા મદીનામાં અંધજનોના દીદાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી।